છપૈયામાં ધર્મદેવને ઉપાધિ। છપૈયા આવ્યા પછી પ્રભુ ભક્તિમાં રત બનેલા ધર્મદેવની સ્થિતિ જોઈ મુમુક્ષુઓ તેમની પાસે આવવા લાગ્યા। કૃષ્ણ કથા સૌને સંભળાવી ધર્મદેવ તૃપ્ત થતા। મુમુક્ષુઓ ધર્મદેવની ધન અને પદાર્થ અર્પણ કરી સેવાનો લાહવો લેતા। ધર્મદેવને આ રીતે સર્વ પ્રકારે સાનુકૂળતા થવા લાગી। પછી ધર્મદેવે પુત્ર રામ પ્રતાપને યજ્ઞોપવિત આપવાનું નક્કી કર્યું। પોતાના સગા સંબંધીને તેડાવીને ધામધૂમથી આ પ્રસંગ તેમણે ઉજવ્યો। બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન દીધા। ધર્મદેવની સુખદ પરિસ્થિતિ જોઈ આસુરી ભાવવાળાને મનમાં બળતરા થવા લાગી। ઈર્ષ્યાના અગ્નિથી અંતરમાં બળતા દુર્જનોને દૈવી સંપત્તિવાળા સજ્જનો સાથે હંમેશા વેર બંધાય છે। ધર્મદેવની સંપત્તિનો કઈ રીતે નાશ થાય તેવા અનેક પ્રપંચો કરતા આ દુર્જનો તેમને ત્યાં રોજ બ્રાહ્મણોને ભિક્ષા માટે મોકલવા લાગ્યા। બ્રાહ્મણો આંગણે પધારે તે સદભાગ્ય સમજી ધર્મદેવ તેમને મિષ્ટ ભોજન જમાડતા અને દક્ષિણા પણ આપતા। આથી તેમને ત્યાં રોજ રોજ બ્રાહ્મણોની ભિક્ષાર્થીઓની અન્નાર્થીઓની કતાર લાગવા લાગી। ઈર્ષ્યાળુઓ પણ કહેતા, જાઓ ભાઈ જાઓ, ધર્મદેવને ત્યાં તમને માખણ મિશ્રી અને મીઠાઈ મળશે, દક્ષિણા પણ મળશે। આ અણધાર્યા ધસારાથી તેમની સંપત્તિ ખૂટવા લાગી। બ્રાહ્મણોને જમાડવા ઘરની વસ્તુઓ વેચવા લાગ્યા, તે પણ ખલાસ થઈ। પોતાને જ ખાવા માટે અનાજનો દાણો ઘરમાં રહ્યો નહીં। ભક્તિ દેવીના દુઃખનો અવધિ રહ્યો નહીં। ધર્મદેવની ઉદારતા અને ભક્તિ ભાવનાથી અસુરોની યુક્તિ કામયાબ નીવડી। તેથી છપૈયાથી નીકળી અયોધ્યા ગયા।